પાલિતાણા સરકારી હોસ્પિટલની બેદરકારી આવી સામે। પ્રસૂતિ બાદ મહિલાને આપ્યો તૂટેલા બેડનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની ચેનલ પુષ્ટિ કરતું નથી। મારું નામ સોલંકી અજય છે। હું પાલિતાણામાં રહું છું। અમે કાલે સવારે વહેલા 4:30 મારે બેનને ડિલિવરી માટે આપણે સરકારી હોસ્પિટલમાં આપણે પાલિતાણા લાવ્યા હતા। ત્યાં સિઝેરિયન કરી અને ત્યાંથી અમને પ્રસૂતિ ગૃહમાં લાવ્યા છે। હવે પ્રસૂતિ ગૃહમાં અમે જ્યારે એમ્બ્યુલન્સથી નીચે ઉતર્યા ને એટલે બેડની ઉપર ચડ્યા ને એટલે બેડની ઉપર ચડતા તે બેડ છે ને નીચે આખો નમી ગયો। એટલે અહીંયા જે ડૉક્ટર છે જે રાતે હતા તેને કીધું મેડમ આ રીતે બેડનો પ્રોબ્લેમ છે। એટલે મેડમે કીધું બીજી કોઈ વ્યવસ્થા નથી, અમારી પાસે જે બેડ છે ને એ જ બેડ છે। એટલે મેં કીધું તો અહીંયા કોઈ જે મેન સંભાળતું હોય એનો તમે મને નંબર આપો। એટલે મેડમ કીધું કે ના જે કાંઈ વ્યવસ્થા છે આ જ છે, નકર તમારે એવું બધું હોય તો તમે પ્રાઇવેટમાં તમે લઈ જાઓ। એટલે મેં વિડીયો ઉતારવાનું કર્યું। એટલે મેડમ ઊભા થઈ અને જે સર્જરી કર્યું હતું એ ડૉક્ટર આવી અને મારો મોબાઈલ આંચકવાની કોશિશ કરી। મોબાઈલ આંચકવાની એટલે મેં કીધું મેડમ મારો મોબાઈલ તમે લઈ લો, તમારે જે કરવું છે તમે કરજો અને મારે જે કરવું છે હું કરીશ। એટલે એ ડૉક્ટર 181માં ફોન કર્યો, જાણે હું કેમ અહીંયા કોઈ બાધન કરવા આવ્યો હોય કે ગેરવર્તન કરવા આવ્યો હોય એ રીતે 181માં ફોન કર્યો। પોલીસવાળા આવ્યા, એક ભાઈ હતા, એને મેં સાહેબની રજૂઆત કરી, સાહેબ આ રીતે છે। એટલે કે ના બરાબર છે તમારી વાત, જે કાંઈ છે તમે સવારે રજૂઆત કરજો। અને બહુ બધું ગેરવર્તન કરે છે અને બોલવામાં કોઈ સભ્યતા જ રાખતા નથી। આપણે શું માંગ? અમારી માંગ એ છે કે અમારી સાથે જેવું થયું એવું બીજા કોઈ પેશન્ટ સાથે ના થાય એવી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે। અને ઠેઠ ઉપર ભાવનગર જિલ્લાના કલેક્ટર સુધી અમે જવાના છે।